રોટલી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા તારીખ 23 માર્ચ 2026ના રોજ રોટલી યુથ લીડરશિપ એવોર્ડ રાઇલ્ડ 2026 કાર્યક્રમ ભવ્ય આયોજનમાં શારદા દેવી ભવન એસવીએમ સ્કૂલ દીવા રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12ના કુલ 130 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પ્રિયદર્શિની, જયાંબેન, તક્ષશિલા અને એસવીએમ સ્કૂલના વિદ્યાર્થીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં લીડરશિપ, કમ્યુનિકેશન સ્કિલ, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારશક્તિનો વિકાસ કરવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રેરણાદાયી સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમારી વાત તમારી ઓળખ વિષય પર હિના વ્યાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તજજ્ઞ શૈલેષ નાગ દ્વારા ખાસ ઇન્ટરેક્ટિવિટી સેશન દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા. જય રાજગોર દ્વારા પણ પ્રેરણાદાયી વ્યક્ત આપવામાં આવ્યું હતું, તો મયંક બુચ દ્વારા વિચારો વ્યવહાર વિષય પર જીવનમાં યોગ્ય વિચારધારા વિકસાવવા મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને રસ સાથે ભાગ લઈ પોતાની અંદરની ક્ષમતાઓને ઓળખવાનો પ્રયાસ કર્યો હતો. તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને મહેમાનો દ્વારા ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી. ખાસ કરીને બપોરના જમવાના આયોજનમાં રોટલી ધર્મેન્દ્ર ભાઈ શાહનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું, જેના કારણે સમગ્ર વ્યવસ્થામાં વધુ સફળ બની હતી. સમગ્ર આયોજન ખૂબ જ વ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને પ્રભાવશાળી રીતે પૂર્ણ થયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર પ્રોજેક્ટ લીડરશિપ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રોટરી ક્લબના પ્રમુખ પંકજ ભરવાડ, સેક્રેટરી વિપિન નાયન, પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર પ્રણવ બ્રહ્મભટ્ટ, લીડરશિપ ચેરપર્સન રોટલીયા વિમલ પાઠકનો વિશેષ ફાળો રહ્યો હતો. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આવા પ્રેરણાદાયી કાર્યક્રમો દ્વારા યુવાનોમાં સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.